સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તો વાલા વૈષ્ણવો, આજે આપણે પરમ ભગવદીય એવા ઉકા અને આતાની વાર્તામાં આગળનો વાર્તા પ્રસંગ કરીશું. વાર્તા પ્રસંગ 41. ભગવદ વાર્તા થઈ રહી તઈ આતાએ કહ્યું, ઉકા એકાદું ધોળ બોલ. ઉકો કહે, હું બોલું તો ખરો, પણ એનો અર્થ કરતા જાવ તો ઠીક. અર્થ વિનાનું ગાવું ને ડાળા પાણીમાં નાવું. આતા સમજીને ગાયે એનો સ્વાદ નોખો છે. આતા કહે, અરથ કહીશ, ગાતો ખરો. ઉકો કહે, તેડી જાવ તો અમારા મન ઠરે, હું તો જાઉં શ્રી ગોકુળની રીતે રે. હું તો નેણે નિરખું શ્રી નાથજી, જે જ પૂરવની પ્રીત રે. આતા, અરથ કયો. આતા કહે, ઉકા ભક્ત કહે છે કે જો તેડી જાવ તો આવું, હું મારી મેળે આવું એમ નહીં. આ માર્ગમાં દીધું ફળે છે, લીધું નથી પડતું. મનને ઠારવાનું ઠેકાણું વરજ ગોકુળ વિના 4 ખંડ ધરતીમાં છે નહીં. એક સાખીમાં કહ્યું છે, नहीं सुख रात दिवस में, नहीं सुख धूप अरु छाए, का सुख हरि के चरण में, का सुख भक्तन माय. જ્યાં સુખ હોય ત્યાં જ મન ઠરે. વાલું હોય એને દેખે તો મન ઠરે, એવું તો ગોકુળ છે. એટલે જ્યાં ગાયોના જૂથ છે, ગો એટલે ગાયો ને કુળ એટલે ટોળા. જ્યાં નવલખ ધેનું છે ઈ ગોકુળ. વળે બીજો અર્થ એવોય થાય કે ગો એટલે ઇન્દ્રિયો ને કુળ એટલે સમૂહ. જ્યાં બધી ઇન્દ્રિયો દેહને હારે ભગવાનમાં જોડીને રિયલ છે, એવા ગોપ ને ગોપીઓને રહેવાનું ઠેકાણ એટલે ગોકુળ. વળી ગો જે ઇન્દ્રિયો એનો ઉકળ એટલે આનંદ. જ્યાં દેહ ને ઇન્દ્રિયો આનંદમાં રહે ને આનંદરૂપ થાય એ ગોકુળ. વળી ગો જે ગોલોક એનું કુળ એટલે એનું બીજું સ્વરૂપ ઈ ગોકુળ. હવે ગોકુળની રીતે જો એમ કે છે. રીત શું? જેમ વરજની ગોપીઓ પોતાની દેહ ઇન્દ્રિયોને ભગવાનના કેવા હેતે ને પ્રેમથી અંગીકાર કરાવે છે, ને એના ભગત હારે કેવા હાવભાવ છે, ને મારો વાલો ગોપીઓને કેવા સુખડા આપે છે, ને ગોપીઓને ભગવાનમાં કેવો ભાવ છે એનું દર્શન કરવું. ગોપને માંડવા રૂપ કહ્યા છે. વેલ માંડવા વોણી ન ચડે ને, માંડવાને ઓથે ફળ ફૂલ થાય, પણ માંડવો એ ફૂલ કે ફળને થોડું સૂંઘી કે ખાઈ શકે છે. એમ ગોપ પણ માંડવાની ઘોડે ગોપીઓની સેવા કરે છે. ફળ ફૂલ તો વાલા પ્રભુને સમર્પે છે. આવી અભિલાષા ક્યારે પૂરી પડે? જઈ તે જઈને ત્યાંની રીતભાત પ્રભુના સંબંધના સુખ ને ઈ બધાયના દર્શન કરે તે પોતાને ઈ પ્રમાણે સમર્પણ કરવાનો ભાવ ઉપજે. સમજ્યો છોકરા? ભગવાન તો ગમે ત્યાં બિરાજતા હોય તોય ત્યાંથી માની લઈએ. જ્યાં ગોપીઓના ભાવવાળા ભગત હોય ત્યાં ગોકુળને વરસ છે. ત્યાંય ગોપીઓના ભાવની ભાવના કરવી હોય તો કરાય, પણ કરવી જોઈ. એટલે કે છે કે હું ગોકુળની રીત જોઉં તો મારી નજર ઠરે. ઉકા સમજ્યો? વળી મન ઠારવાનું છે કે જ્યાં લગણ ભગવાનની જણસ ભગવાનને ન સમર્પાય ત્યાં સુધી ઠીક નહીં. પરંતુ માયાને મમતાને લીધે તેમ થતું નથી. એને મમતાનું દુઃખ રિયા કરે, પણ દીકરા લક્ષ્મી કોઈની થઈ નથી. એમાં મમતા બાંધીને ઘણાય મૂર્ખા બેઠા છે. પણ એ તો ભગવાનના ચરણમાં જો સમર્પીએ તો એ ઠેકાણે જોવામાં રાજી રે. બીજે ક્યાંય એને ગોઠે નહીં હો. પછી કે છે કે જેને ગોપીઓ પોતાના હૈયાના હાર કરીને રહ્યું છે, એને હું મારા નેણાથી નિરખું એટલે મને વાલપ ઉપજે. મારે બળેથી નહીં હો, ગોપીઓના ભાવના બળેથી. વળી ઉકા નવી ઓળખાણ હોય ને આપણને વાના કરે તો એ વિચાર આવે કે આપણને કોઈ દી ઓળખાણ નથી ને વાના શી હાટું કરે છે. પણ કાંઈ આપણને તો નવી પ્રીતિ થોડી છે. આપણી તો પૂર્વ જન્મની પ્રીત છે, એટલે આપણા પ્રેમનો ઝટ અંગીકાર કરશે. વાલાનું બધુંય વાલું લાગે. વળી જાજા દીએ મળે તે તો શું કરું ને શું ન કરું એમ પ્રેમ ઉભરાઈ જાય. એમ હું મારા નેણ નિરખીશ તે મારો હૃદય ઉભરાય. તે મારા નાથ કેમ પસંદ નહીં થાય? એટલે ઉકા હૃદય ભરાય ને તો નામ થઈ જાય. પણ કેટલાક ઠેકાણે તો કાળા પાણી જેવા હૈયા હોય તો ક્યાંથી ઉભરાય? એટલે બીજી કડી ગા. ઉકો કહે, ત્યાં તો 7 મંદિર સોહામણા, ભુવ ભુવન વસે બ્રજનાથ રે. વસે શ્રી વલ્લભાચાર્યજીના લાડીલા, મહા મોટા મુનિવર હંસ રે. આતા કહે, ગોકુળમાં 7 મંદિર છે. 7 મંદિરમાં વ્રજનો નાથ બિરાજી રહ્યો છે. ક્યાંક મય ચોરવો તો ક્યાંય મન ચોરવા, પણ નંદન આંગણે રહેવું ઈ કરતા ગોપના ઘીરે રહેવું એને બહુ ગમે છે. કારણ કે ગોપ ગોપી રોખો પ્રેમ નંદજીને કે જશોદાજીમાં થોડો છે.
એનો તો પુત્ર ભાવ છે ને ગોપીઓને પતિ ભાવ છે. ઉકો કહે, હે આતા, તે સખાને કયો ભાવ છે? આતા કહે, સખાનો સખ્ય ભાવ છે, એટલે મિત્ર ભાવ. સગા ભાઈ કરતા મિત્ર ભાવ વધી જાય. ઘરની સારી જણસ મિત્ર હાથે ઉપાડીને વગર પૂછે લઈ જાય તો એ ધોખો ન કરે ને સગા ભાઈને વગર પૂછે અડાય નહીં. ઉકો કહે, એનું કારણ શું આતા? આતા કહે, ભાઈ હારે દેહનો સંબંધ છે ને પૂર્વાના લેણ દેણું વાળો છે, એટલે સવાર્થનો સ્નેહ છે, તે જ ભય જન્મે છે. ક્યાંય ભાઈઓમાં અવિસળ પ્રેમ ભાળો છો? માધુપુરની જ વાત જો. કેવો માવો ભાઈ ને કેવો આંબો ભા. ધર્મમાં પૂરા પરવીણ છે, તો એ લૌકિકના ભાઈઓના લેણ દેણનો સંબંધ આડો આવી ઉભો રહીએ ને ફાટકા પડી ગયા છે. પણ ઊંડો વિચાર રાખે ને દેહ સંબંધને કોર મૂકે. મિત્રને ઘોડે આ સંબંધ વિચારે તો બધોય કળાપો મટી જાય. પણ સમજે તો ને. કોક કે તોય ઘડીક સમજે ને વળી એવું ને એવું લે. એવી વાતોનો તો પાર નહીં આવે. ગોકુળમાં શ્રી વલ્લભાચાર્યજીના લાડીલા વસે છે. ઈ ક્યાં ખબર છે? જશોદાજીના ખોળામાં ખેલવા વાળા હો. જેનું મોટા મોટા મુનિવર ધ્યાન ધરે છે ઈ હો. ને જેવા સ્વરૂપમાં મોહ પામી ગયા છે, વધારે વિવેચન કરીશું તો પુસ્તકને પાને સમાશે નહીં. લે ગા. ઉકો કહે, શ્રી વૃંદા તે વન રળિયામણું, સોહામણા ઠકરાણી ઘાટ રે. સોહામણી વાય વાલો વાસળી, એ તો બળભદ્ર કેરા વીર રે. લો કો આતા. આતા કહે, વનરાવન કેવું છે એ તે દીઠું છે? ઉકો કહે, ના આતા. આતા કહે, ઉકા, હું એને કેને બરોબર કહું? એની સમો વડે બીજું કોઈ નથી તે કહું કે આની જેવું છે. જ્યાં જેટલી ઝાડની જાત છે એ કલ્પ વૃક્ષ છે. ત્યાં બેસીને જે સીતવે એ પરાપત થાય. ઉકો કહે, તઈ હે આતા, બધે જાત્રાએ જાય છે, એ સીતવતા હોય તો દૂધ પેંડા ને લાડવા આપે ને, પછી રસોઈ કેવા હાટું કરે? આતા કહે, એ ખબરે ક્યાંથી હોય કે આ ઝાડવામાં આવો ચમત્કાર છે. આંધળા પાસે રતન પડ્યું હોય એ શું જાણે કે મારી કણે રતન પડ્યું છે? એમ હૈયાના આંધળા ને ભાવવોણા જાત્રા કરે એ વર્જનો ને વનરાવનના સ્વરૂપને ક્યાંથી મળી શકે? સાંભળ, એક વાત કહું. 74ની સાલની વાત છે. વેલજીએ મન કરી હતી. જાત્રા શ્રી મધુસૂદનલાલ બાપ બેટાની હતી. પછી મુકામ ગાંઠોલી પડ્યો. ગુલાલ કુંડે વેલજી નાવા જાતો તો તે કંસારાના છોકરા નારણીઓને ગોપાલ કહે, અદા અમે નાવા આવીએ? વેલજી કે, હાલો ને. પછી નાવા ગયા. તે નારણીઓ બોલ્યો, તિલક કરવા કંકુને શરણામત ભૂલી ગયા, હવે શું કરશું? નાઈ લ્યો. પછી નાયા. પછી કે, લ્યો અદા, લાવો. અદા કે, ઉભા રહો, દઉં છું. એમ કહીને 2-3 વ્રજવાસીના બાળક વાસરડા સારતા હતા. એની કણે જઈ હાથ જોડી પૂછ્યું, લાલ એ કોન સા કુંડ હે? બાળક કે, इनको नाम गुलाल कुंड है। वेलजी के, हमारे तिलक करना है, गुलाल मिलेगा? तई के, पुष्कळ मिलेगा, जहाँ देखो वहाँ गुलाल है, चाहे यासु निकाल लो. પછી એક કડા જેવું હતું એ ઊંચું કર્યું, ગુલાલને શરણામત બેય દીઠું. પછી એમાંથી બાળકને તિલક કર્યા, પછી પોતે તિલક કર્યા, એટલે દીકરા. એ વનરાવનની ભૂમિ સીતરામણી છે ને વૃક્ષો કલ્પ વૃક્ષ છે. વળી વનરાવનમાં ઝાડી ઝાડ નથી, એ તો ભક્ત છે. એ પ્રભુને લીલા કરવાને જડ થઈને અવતર્યા છે. અને ભગવાનને લીલા કરવાની ભૂમિકા તો રળિયામણી જ હોય. ભૂમકાય હરખે ને ઉભરાય ઉઠે, હરખ હોય તો જ રળિયામણું લાગે. વળી રળિયામણા ગોપ્યું છે, વૃંદા નામ અસ્તરીનું છે ને એનું વૃંદ એટલે સમૂહ. એમ પણ ગરજ થાય. જેને રાત દી ભગવાનનો અંગ સંગ હોય એ રળિયામણા કેમ ન હોય? ને શ્રી ઠકરાણીજી શ્રી રાધાજીના ઘાટ જ્યાં ગોપીઓ સ્નાનપાન રોજ કરે, રાધાની હારે એ ઘાટ કેમ ન હરખાય? એટલે સોહામણા જ લાગે ને. એવી જ સોહામણી વાસળી કે જેને પોતાના હાથેથી લઈને પ્રિયાજીના ભાગ્યની સુધા એને પાય છે. સુધા પીએ તો સૌભાગ્ય મદમાં શોભી હાલે. વળી ભેગા બળભદ્ર વીરને હારે રાખે છે. એનું કારણ તું સમજ્યો? ઉકો કહે, ના આતા, કયો ને. આતા કહે, એ ગોવાળ છે ને એ ક્રિયા શક્તિનું રૂપ છે ને ગોપ બધા અતરંગ છે, એટલે ભગવાનના અંગરૂપ છે. ગોપ જેટલી ક્રિયા લીલામાં કરે એ પોતે કરે છે એમ ભગવાન માને. એ ભગવાનની ઇન્દ્રિયો છે ને
બળદેવ જ્ઞાન શક્તિનું રૂપ છે. લીલામાં પ્રતિબંધનું નિવારણ કરે છે. નિકુંજ ભવનના દુવાર ઉપર ચોકી રાખે છે. કોઈ અજાણાનો પ્રવેશ માલિકો ન થવા દે. એમ ભગવાનની આજ્ઞાનું પાલન કરે એટલે વીર કહ્યા. વીર એટલે વાલા. સેવામાં અનુકૂળ હોય એ વાલું લાગે, અણગમતું હોય એ શેનું વાલું લાગે? લે ગા. ઉકો કહે, શ્રી વનરાવનની કુંજમાં અમે શેણે ન સમજ્યા મોર રે, અમે હેલ કરત નંદલાલ શું, નેણે નિરખત નંદ કિશોર રે. આતા કહે, સાંભળ, કેવી અભિલાખાઓ ને કેવા મનોરથ ભગત કરે છે. કે છે કે અમે વનરાવનની કુંજમાં મોર થયા હોત તો હેલ કરત. ઉકો કહે, આતા હેલ શું? આતા કહે, હેલ એટલે બરકવું. ઉકો કહે, આતા કેને બરકત? આતા કહે, આ નંદ નંદન ને આનંદની બરકત. અમે હેલ એટલે હેલા એટલે અવાજ કરત, એટલે ભગવાન અમારા સામું જોત. પછી અમે અમારે નેણથી ખૂબ ખૂબાના નિરખત નંદના કિશોરને ઓ, વરત કે બાળકને નહીં, પણ રૂપાળા, લટકીલા, ચટકીલા, ગોડીલા, ખંતીલા, અલબેલા, રસીલા, હોસીલા, રંગીલા અમારા અંગીલા, એવા 11 વર્ષની માલિકોના ઓ, ગળઢા બુઢા નહીં ઓ. એમ અમને બહુ વાલપ આવે. કિશોર વયના અંગ શોભા તો અનખ્યું હોય. વળી અમે મોર થાય એમ કહ્યું. મોર તો નિર્દોષ છે, મિથુન એને નહીં ઓ. વગર મિથુને પરજા થાય. ભગવાન પોતે નિર્દોષ છે અને નિર્દોષ વહતનો અંગીકાર કરે. એટલે જ ભગવાનની લીલા નિર્દોષ છે. કોઈ માયનો દીકરો પેદા નથી થયો કે ભગવાનને ગોપીઓ હારેની લીલાને દોષરૂપ ગણી શકે. એ તો અચ્યુત કહેવાય છે, ક્યાંય લોપાતા નથી ને બધુંય કરે. માણસની ઘોડે નહીં કે મધમાખીની ઘોડે ચોંટી રહે. એનું અકળ સ્વરૂપ કોઈએ કળ્યું ન જાય, સમજ્યો? લે ગા. ઉકો કહે, હું તો વીર્ય દર્શનની વ્યાકુળી, જર જીર્ણ મારી દેહે રે, હું તો વહુ બેટિયાને પાયે પડું શ્રી મુખચંદ રે. આતા કહે, ઉકા, વાલાના દર્શન હારું વાલું વ્યાકુળ રે. એના વીર્ય દુબળી કાયા થઈ જાય. એની લોહી તો વિરહ અગ્નિમાં બળી રહ્યું હોય. હાડકા માત્ર દેખાય, એમાંય કાણા પડી ગયા હોય હો. એ તો જેને લાગી હોય એ જાણે. વાંજણીને જણતરની પીડાની થોડી ખબર છે કે વેણું કેવી આવે. વિરહને નમૂનો મનુએ દેખાડ્યો છે એક પદમાં. ઓલી રે કેસે કરું ગૃહ ચેન ન પરેરી, ના ઇતકી ના ઉતકી એ કોન કાચ સરેરી, જીવન ધન બિન કેસે જીવું પ્યારી તોસુ સાચ કહોરી, મનુ કે પ્રભુ કો મિલાવે કોટે કોટે ઇન પાય પરોરી. જોયું, ઘરમાં ક્યાંય કામકાજ સૂજે, બહાર જવાય નહીં ને લોકલા જાડી આવે એટલે એની બેનપણી કહે છે કે હે આલી, હે વાલી, હું તો નહીં ઘરની કે નહીં બહારની, એકે કામની નથી રહી. અરે રે, મારું જીવન તો ઈ છે. મારા પ્રાણ તો પ્રાણનાથ છે. દેહને પ્રાણનો મિલાપ ન હોય તો દેહ પ્રાણ વોણી કેમ રે? આ હું મારા કાળજાની વાત હું તને કહું છું હો. પણ મનુના પ્રભુને કોણ મેળવી દે? કોઈ મેળવવાનું બીડું ઝીલે તો હું કરોડ કરોડ વાર એના પગમાં પડું બેન. આવી મારી દશા છે, શું કરું? વળી આવી વાત પછી કહીશ. હવે વહુ બેટીએ પાયે પડું એમ કે છે, કેમ કે વહુજી લક્ષ્મીના રૂપ છે ને બેટીજી શ્રી જમનાજીના રૂપ છે. એટલે એની કૃપા વિના ભગવાનના મુખના દર્શન ક્યાં રેઠા પડ્યા છે? કૃપા એ સિદ્ધિ છે. લે ગા. ઉકો કહે, જેણે નેણે ન નિરખા શ્રીનાથજી, એણે શાને ધરી આ દેહ રે, જેણે ગોવર્ધન જોયા નહીં એનો એળે ગયો અવતાર રે. કયો આતા? આતા કહે, જો આગળ કહ્યું કે શ્રી મુખચંદના દર્શન શ્રી જમનાજીની કૃપાએ થાય, પણ એની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ નેળ નાથને કેમ નિહાળે? નાથને ન નિહાળે એનો સંસાર અકારથ જ છે. જ્યાં પ્રીત નહીં ત્યાં બધુંય સૂનું. જેમ ઘી વિનાનું ભોજન, પણ ઈ પરાપત થવાને ભક્તજનની કૃપા પેલી જોઈ. એવા ભક્તમાં મોટા તો શ્રી ગિરિરાજજી છે. એને પેલા જોવા જોઈ. એમાં સામું ન જુએ તો ભગવાને આપણે સામું શેના જુએ? એટલે ભક્તમાં પેલી પ્રીત છે. પછી એની ટેલ કરે તો પ્રભુ રીજે. જો નાથનો સંબંધ ન થાય તો દેહ વ્યર્થ, અને ભક્તોનો સમાગમ ન કરે તો આખું જીવન વ્યર્થ. લે ગા. ઉકો કહે, જેણે વલ્લભ કુળ જાણ્યા નહીં એણે શાને ધરી આ દેહ રે, ધીર ધીર પડો આ દેહને ન નાયો શ્રી જમુના નીર રે. આતા કહે, છોકરા,
રાત બહુ ગઈ છે, થોડામાં સમજાવી દઉં. જેણે શ્રી વલ્લભ કુળને ન જાણ્યા એને દેહ શું કામે ધરી હશે? વલ્લભ કુળ બધા શ્રી વલ્લભના જ રૂપ છે. ભલે ગમે એવી લીલા દેખાડે તો એ વલ્લભ એટલે વાલા તો હોય જ. ઉકા, આ દેહ ધરીને શ્રી જમનાજીના નિર્મા તો નાયો, તો આ દેહને ધિક્કાર વિના બીજું શું હોય? લે ગા. કો કહે, ધન્ય ધન્ય જીવન વ્રજવાસીનું, જેણે વ્રજમાં તે કીધો વાસરે. કર જોડી કરે વિનંતી, બલિહારી જાય માધવ દાસ રે. કયો આતા? આતા કહે, ધન્ય જીવન તો વ્રજવાસીનું છે, કે રોજ શ્રી જમનાજીમાં નાય છે. એનું જીવન પરમ પવિત્ર છે, ને નંદના કુંવર જેવા જેના મિત્ર ભાઈ બંધિયા થયા. ઉકો કહે, એટલે આપણો જન્મ તો આકા અકારથ જ ને. આતા કહે, જો તાપ હોય તો વૃજનો વાસ પામે, પણ ખેવના વોણું કાંઈ મળતું નથી. હવે કાલે પૂછજે. વાલા વૈષ્ણવો, ઉકાઆતાની વાર્તામાં વાર્તા પ્રસંગ 41 અહીં પૂર્ણ થાય છે. જો તમને વાર્તા પ્રસંગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વાર્તા પ્રસંગને લાઈક કરવાનું, શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું આપણે આગળના ભાગમાં આગળની વાર્તા સાથે. તો સૌ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.